તો જેતપુરના ઇજાગ્રસ્ત યુવકને જયેશ રાદડિયા મળ્યા હતા અને આ વિમાન દુર્ઘટનામાં જેતપુરના મિતાંશુને ઈજા પહોંચી હતી। વિમાન દુર્ઘટનામાં મિતાંશુનો બચાવ થયો હતો। સારવાર બાદ મિતાંશુ જેતપુર પહોંચ્યો છે અને જયેશ રાદડિયાએ મિતાંશુના ખબર અંતર પૂછ્યા છે, તેમના પરિવાર સાથે વાતચીત કરી છે। જેતપુરમાંથી મિતાંશુ ઠેસિયા કે જે MBBSના સેકન્ડ યરમાં છે, એ પણ એ દિવસે જ્યારે આ ઘટના બની ત્યારે 1 મિનિટ પહેલાં ત્યાં જમવા માટે હાજર હતો, પણ જ્યારે 1 મિનિટ પછીનો બનાવ બન્યો એટલે સેફ રીતે બચી ગયો છે। સામાન્ય ઈજાઓ થઈ છે અને આજે જેતપુર વતન આવ્યો છે। આજે એને મળવા માટે આવ્યો છું, ખબર અંતર પૂછ્યા છે, પણ ક્યારેય લોકો ન ભૂલી શકે એવી આ ઘટના બની છે અને આ ઘટનાની અંદર જે લોકોએ એના જીવ છે એમના આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના। વિમાન દુર્ઘટનામાં મિતાંશુનો બચાવ થયો હતો। સારવાર બાદ મિતાંશુ જેતપુર પહોંચ્યો છે અને જયેશ રાદડિયાએ મિતાંશુના ખબર અંતર પૂછ્યા છે, તેમના પરિવાર સાથે વાતચીત કરી છે।